જવાબ સાધવો છે। હવે ખાલી એટલી જ પ્રેરણા કરવી છે બાળકોના મા બાપને અને બાળકોને। આટલા ત્યાં તમારે ત્યાં શું રત્નોનો જન્મ થયો છે તો હવે એના સંસ્કારનું બીજનું આરોપણ અમે જે મૂક્યું છે કરાયું છે એને શું કરવાનું છે? આગળ વધારવાનું છે। શું કરવાનું છે? આગળ વધારવાનું છે। ત્યાં સુધી નહીં, ઘરની અંદર રાત્રિ ભોજન ન જોઈએ હવે આ પરિવારની અંદર, ગણેશા લાલચંદ હીરાચંદ લાલચંદ પરિવારની અંદર અને સાતુલા સુરજી સોમચંદ પરિવારની અંદર રાત્રિ ભોજન ન જોઈએ। જો આપણે આ ધર્મ માન્યો હોય, સ્વીકાર હોય, અર્પણ કર્યો હોય તો આ રાત્રિ ભોજનનો સંપૂર્ણ શું થશે? લોકડાઉન। અમે છે ને લોકડાઉન માં રહેલા છીએ અત્યાર સુધી। અહીંયા પણ લોકડાઉન માં રહેજો। મણિતનભાઈ તમને આયા નથી, પણ મુક્તિભાઈ આયા નથી, પૂછી લેજો ધીરુભાઈ લોકડાઉન માં હતા કે નહીં? અમે લોકડાઉન માં જ રહેલા છીએ। મને પરિવારમાં દીક્ષા થઈ છે પાછી, દીક્ષાઓ થઈ છે। વિચારો આ પરિવાર કેવો છે? એક દીક્ષાથી જ્યારે સંસારમાંથી નીકળે ને એના જે આરાધના કરે એનાનો 7મો ભાગ આ બધા પરિવારને મળે। એટલે આપણે આ અવસરને ચૂકવવા નથી અને બાળકોની પ્રેરણા નથી, ઘરની અંદર સંસ્કારનું સર્જન કરવાનું છે। હવે તમારા ઉપર જવાબદારી સોંપીએ છીએ। અમારું કાર્ય થઈ ગયું છે, એમને વર્ષિત મંડળ કરાવી દીધાને પૂર્ણતાને આવ્યું। કાલે વર્લ્ડ કપ ટ્રોફી પણ આપવામાં આવશે। આજે મહાત્માએ વાત કરી, અમે પણ એ જ વાત કરવા માંગીએ છીએ કે આપણા ઘરને છે ને સ્વર્ગ સે સુંદર બનાવના છે। ઘર કેવું બનાવવું છે? સ્વર્ગથી સુંદર બનાવવું। અને સાધ્વી ભગતના પ્રેરણામાંથી પણ આપણે લેવાનું। એમણે સંસારનો ત્યાગ કરી દીધો છે, પૂરેપૂરે સંસારનો। હવે પાછા સંસારમાં આવવાના નથી તો મારા જીવનમાં પરિવર્તન લાવવું છે। સામાયિક કરવું, 94 સામાયિક મુક્તિવાદ, 94 દિવસ પ્રતિક્રમણ કરવું। તમને એમ નથી કે આ છોકરાઓનું બે દીકરી મહારાજ કયો, બેન મહારાજ કયો, જે કેટલા હોય 94 દિવસ સુધી મારે સામાયિક કરવા છે। વનચંદભાઈ 94 દિવસ સુધી વ્યાખ્યાન સાંભળવા છે, 94 દિવસ સુધી પ્રતિક્રમણ કરવા છે, 94 દિવસ સુધી થાળી ધોઈને પીવી છે। આ બધા નિયમોથી આત્માને શણગારવાનું છે। શું કરવાનું છે? આત્માને શણગારવાનું છે। એમ નહીં કે બેન માં જ આવી જાય, દીકરીમાં જ પાણી કરાવી દીધું, વાટતે ગાતે કરાવી દીધું, બસ થઈ ગયું। હવે બસ નહીં, હવે તો આગળ બળના અમારા કામ। કેમ કે એક દીક્ષાથી જ્યારે નીકળે ને એ બધાને સંદેશો આપતા જાય છે કે સંસારમાં રહેવા જેવું નથી, આ વ્યક્તિના માર્ગે આવા જેવું છે। તમે સમજી જાઓ છો। એ પણ નિયમો વગેરે જેને જે લેવા હોય તે લઈ શકે છે। 2 મિનિટનો તમને ટાઈમ આપ્યો। આ જોડી લો બધા। અને વર્ષિત અમારે તો વિશેષ જોર છે, કેમ કે એમને હવે રાત્રિ બોલે અરે કઈ દઉં છેલ્લી વાત મૂકીને તમને ખબર છે આ સાતુલા પરિવારમાંથી સળંગ બીજો વર્ષિત કરનારા એમાં બેન પ્રાચી, જેમણે એક વર્ષિત કર્યો તો પહેલા કરેલો અને બીજો વર્ષિત પાછી પ્રેરણા કરી બીજો વર્ષિત કર્યો, એમને પણ કેમ બોલાય? એમના ઘરે વાત કરી કે વર્ષિતની પ્રેરણા નિમિત્તે તમે શું કરશો? પ્રાચી બેને કીધું જેટલામાં વર્ષિત કર્યું એટલા 400 દિવસ, કેટલા 400 દિવસ થાય ને, 400 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ અમારા વિમલભાઈએ હવે વિમલનો ત્યાગ કરી દીધો છે। આવી રીતે બધા નિયમોને ધારણ કરજો, જીવનને સુગંધિત બનાવજો અને ધર્મને આવવાનો પ્રવેશ કરાવજો। વિશેષ અવસરે જીનેશ્વરની આજ્ઞા વિરાટ બોલાવ્યો તો ઈચ્છામિ દુક્રમ। જો આ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે। અક્ષય તૃતીયા હિન્દુ સનાતન ધર્મની અંદર પણ છે ને એનું બહુ મહત્વ છે। અનેક પ્રસંગો એના બનેલા છે, એના વેદોના પુરાણોમાં ઉપનિષદોમાં બધું આવે। એટલે આજનો જે નિયમ લેશો ને તમારો અક્ષય તૃતીયા જે બની જશે। કાલે ને આજે 2 દિવસ સારા નિયમો લેજો। એક પણ નાનકડું અનુષ્ઠાન છે ને તમને તારી દેશે, નાનો બસ જીવનમાં સારા 300 વર્ષ જૂનું આપણું આ એમાં છે ત્યારે સિરિયા પરિવારે વસાવેલા જ્યારે અહીંયા નાગર શેઠનો એવો આપણો નગર શેઠનો આ જબરદસ્ત છે।